આ છે રાજપરા ખોડિયાર માતાજીનું પ્રસિદ્ધ અને પ્રાચીન મંદિર, એક એવું પવિત્ર ધામ જેના વિશે અનેક લોકમાન્યતાઓ આજે પણ લોકોની આસ્થાનું કેન્દ્ર બની છે. અહીં માં ખોડિયારના પ્રતિક રૂપે પગલા હોવાની લોકમાન્યતા છે. અહીં તેમની સાતે બહેનોનું પવિત્ર સ્થાન પણ આવેલું છે અને મંદિરની બાજુમાં આવેલું એક એવું સરોવર અને એવું એક ઝાડ જેની ડાળીઓ પર આજે પણ હજારો બંગડીઓ ચડાવવામાં આવે છે. પણ આખરે આ બધાની પાછળનું રહસ્ય શું છે? શું કહે છે અહીંના સ્થાનિક લોકો? શું કહે છે મંદિરના પૂજારી? અને શું છે રાજપરા ખોડિયાર માતાજીના આ પવિત્ર ધામનો ઇતિહાસ? આજે આપણે આ તમામ પ્રશ્નોના જવાબ શોધવાના છીએ. તો મિત્રો, વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો. ચાલો શરૂ કરીએ રાજપરા ખોડિયાર માતાજીના અદ્ભુત અને અલૌકિક ધામની યાદગાર સફર. મુખ્ય દ્વાર જ્યાંથી આપણે ખોડિયામાના દર્શન કરવા જવાના. મિત્રો, અત્યારે આપણે રાજપરા ગામના બજારમાં છીએ. મંદિર સુધી પહોંચતા પહેલા અહીં ભક્તોની ભારે અવર જવર જોવા મળે છે. ચારે બાજુ પ્રસાદીની દુકાનો, નારિયેળ, ચુંદડી, ફૂલહાર અને માં ખોડિયારના ફોટા તથા પૂજાની અનેક સામગ્રીઓ જોવા મળે છે. દૂર દૂરથી આવતા ભક્તો સૌ પ્રથમ અહીંથી પ્રસાદ ખરીદે છે અને પછી માતાજીના દર્શન માટે આગળ વધે છે. ચાલો મિત્રો, હવે આપણે આ મંદિર તરફ આગળ વધીએ. હવે મિત્રો, આપણે પહોંચી ગયા છીએ માં ખોડિયાર માતાના પ્રાચીન મંદિર જોડે. મિત્રો, હવે આપણે ફાઇનલી મંદિર જોડે આવ્યા છીએ ને પાછળ તમને જે દેખાતું છે એ છે આપણું ખોડિયામાનું મંદિર. ચાલો આપણે અંદર જઈને તમને દર્શન કરાવીએ. અને મંદિરમાં પ્રવેશતા જ એક અલગ શાંતિ અને ભક્તિનો અનુભવ થાય છે. મિત્રો, ઘંટનો નાદ, જય માં ખોડિયારના જય ઘોષ અને હજારો ભક્તોની શ્રદ્ધા આ સમગ્ર વાતાવરણને દિવ્ય બનાવી દે છે. પણ આખરે આ મંદિરનો ઇતિહાસ શું છે? ચાલો હવે આપણે ઇતિહાસ જાણીશું. પણ મિત્રો, ઇતિહાસ જાણતા પહેલાં તમે આ આઈડી ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કારણ કે વિડીયો બનાવતા ખૂબ મહેનત થાય છે. સબસ્ક્રાઈબ કરીને લાઈક જરૂર કરી લેજો. કોમેન્ટમાં જય માં ખોડિયાર લખવાનું ભૂલતા નહીં. અને મિત્રો, હવે આપણે શરૂ કરીએ માં ખોડિયાર માતાનો ઇતિહાસ. લોક પરંપરાઓ અને ચારણ સમાજમાં પ્રચલિત કથાઓ અનુસાર માં ખોડિયારનો જન્મ ચારણકુરમાં થયો હતો. તેમના પિતાનું નામ મામડિયા ગઢવી અને માતાનું નામ દેવરબા હોવાનું કહેવાય છે. સંતાન પ્રાપ્તિ માટે તેમને માતા જગદંબાની આરાધના કરી હતી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શક્તિ સ્વરૂપે માં ખોડિયાર અવતાર ધારણ કર્યો હોવાની લોકમાન્યતા છે. એવું પણ કહેવાય છે કે માં ખોડિયારને 7 બહેનો અને એક ભાઈ હતા. એક દિવસ તેમના ભાઈને સાપે દંશ માર્યો. ત્યારે માં ખોડિયાર પાતાળમાંથી અમૃત સમાન ઔષધિ લઈને આવ્યા. તેમના ભાઈના પ્રાણ બચાવ્યા હોવાની માન્યતા છે. પણ બીજી પણ લોકમાન્યતા છે મિત્રો કે ખોડિયાર માતાજીનું નામ ખોડિયાર માતાજી કેમ પડ્યું? તો મિત્રો, એમાં એમ છે કે જ્યારે ખોડિયાર માતાજી પાતાળ લોકમાં ઔષધિ લેવા માટે ગયા હતા ત્યારે તે ઝડપથી પાછા ફરતી વખતે તે ઘસડાતા આવ્યા હતા, જેના કારણે તેમને ખોડિયાર નામ આપવામાં આવ્યું તેવી લોકમાન્યતાઓ છે. અને માં ખોડિયારનું વાહન મગર માનવામાં આવે છે, કારણ કે જે નદી ઉપરથી પસાર થઈને આવતા હતા તે વખતે તેમને મગર ઉપર વિરાજમાન થઈને આવ્યા હતા. એ માટે તેમને વાહન મગર માનવામાં આવે છે. તેથી તેમની લગભગ દરેક મૂર્તિમાં મગરનું વિશેષ સ્થાન જોવા મળે છે. મિત્રો જુઓ પાછળ તાતરને ચોધારો, પછી આપણે હવે છીએ છે આ સાઈડ ઉપર. હવે મિત્રો, આપણે જઈશું 7 બહેનોનું મંદિર જોવા. ત્યાં આગળ લોકોની એવી માન્યતાઓ છે કે અહીં એવી પગલીઓ છે જે પ્રાચીન સમયની માનવામાં આવે છે. એવા ઘણા બધી લોક માન્યતાઓ જોડાયેલી છે. પણ મિત્રો, આજે આપણે જઈશું અને જાણીશું કે આના પાછળનું સત્ય શું છે. તો મિત્રો, વિડીયો તમે છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો. એ પહેલા મિત્રો, રાજપરા સાથે જોડાયેલી એક પ્રસિદ્ધ લોકમાન્યતા છે, જે સ્થાનિક લોકોના કહેવા મુજબ એક રાજવી માં ખોડિયારને અન્ય સ્થળે લઈ જવા આવ્યા હતા. પરંતુ માર્ગમાં તેમને પાછળ વળીને જોયું અને લોકમાન્યતા મુજબ તે ક્ષણે માં ખોડિયાર અહીં વિરાજમાન થઈ ગયા. આ કારણે પણ આ સ્થાન વિશેષ પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, આટલો બધો બોન્ડ મુકાય છે. તો અત્યારે આપણે રાજપરા ખોડિયાર મંદિરમાં જે આગળ ધરો છે ત્યાં આગળ આપણે આવ્યા છીએ અત્યારે. તો જો આપણા ગાદી પણ છીએ, આપણું ફેમિલી તો અત્યારે આપણે અહીં છીએ અને સરસ મજાનો બોન્ડ ફૂંકાય છે પાછળ જુઓ. તો અને અહીં મિત્રો માછલીઓ પણ છે. તમારે અહીંથી મમરા લઈને ત્યાં આગળ મમરા પણ મળે છે. તો મમરા લઈ તમે અહીં
માછલીઓ નાખો તો માછલીઓ ખરેખર બહાર આવશે તો એની પણ તમે મિત્રો મજા લઈ શકો. ये बाबू લીટું કરે. તો અત્યારે મિત્રો આપણે ઘાટ ઉપર જ છીએ. તો અહીં એનું વાતાવરણ ખરેખર જબરદસ્ત. અને મિત્રો જો તમે કોઈ શૂટિંગનો પ્રોગ્રામ લઈને આવતા હોય કે તમારે કોઈ એવી કોઈ રીલ બનાવવી હોય તો મિત્રો આ પરફેક્ટ જગ્યા છે. તમે જોતા હશો પાછળ સરસ મજાના ગાય ભેંસો અહીં ચડે પણ છે. તો જગ્યા સારી છે એટલે તમારે કોઈ રીલ બનાવવી હોય તો પ્રોફેશનલ રીલ બનાવવી હોય તો તમે અહીં પણ બનાવી શકો છો. અને સ્પેશિયલ તમે પ્રી વેડિંગ શૂટિંગ કરાવી હોય તો પણ અહીં થઈ શકશે. એટલું સરસ વાતાવરણ છે એટલે બરોબર. કારણ કે મને ખૂબ ગમ્યું છે એટલે હું તમને કહું છું. ને પાછળ મિત્રો તમે જુઓ ત્યાં આગળ ખોડિયામાના મંદિર છે. તો આપણે હવે અહીંથી ત્યાં આગળ જઈએ અને ત્યાં તમને બીજી થોડી માહિતી આપીએ. બરોબર. તો હવે મિત્રો આપણે વાત કરીએ જમવાની. તો પાછળ તમને જો દેખાતું હશે એ મુખ્ય ગેટ છે, ત્યાં આગળથી આવવાનું અને આગળ આ રસ્તો જાય છે. ત્યાં આગળ મંદિર તરફ જવાનો રસ્તો છે અને બીજો કઈ રસ્તો પડે છે ત્યાં આગળ અન્ય ક્ષેત્ર છે. તો ચલો મિત્રો આપણે હવે અન્ય ક્ષેત્રની હું તમને મુલાકાત કરાવું ને. જો અત્યારે અહીં પાર્કિંગની પણ વ્યવસ્થા છે અને ફ્રી પાર્કિંગ હશે કારણ કે ધાર્મિક સ્થળ હોય એટલે ફ્રી પાર્કિંગ હોય છે. તો મિત્રો મંદિરના જોડે જોડે જ અન્ય ક્ષેત્ર છે. તો અંદર જઈને આપણે જોઈએ. જો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ત્યાં આગળ અને હવે અંદર જઈને જોઈએ આપણે. બરોબર. તો મિત્રો આપણે અહીં જમવા માટે પહેલાં ટિકિટ લેવી પડે છે. એટલે આ રીતનું ટિકિટ છે અને ટિકિટ લઈને પછી તમે અંદર પબ્લિકથી જતા રહો. બરાબર. તો મિત્રો આપણે હવે કમ્પ્લીટ જમી લીધું છે અને મિત્રો જો પાછળ તમને લાઈન દેખાતી છે એ બધા જમવાવાળા છે ભક્તો. તો મિત્રો તમને જો દર્શન તમે વહેલા કરી લો તો 11 વાગે તમે જમવા આવી જાઓ તો તમને જમવાનું વ્યવસ્થિત થઈ જાય. બાકી તમારે લાઈનમાં ઊભું રહેવું પડે. આજે આપણે રાજપરા ખોડિયાર માતાજીના આ પવિત્ર ધામની એક અદ્ભુત સફર કરી. આ મંદિરનો ઇતિહાસ જાણ્યો, અહીંની લોકમાન્યતાઓ વિશે જાણ્યો, 7 બહેનોના પવિત્ર સ્થાનના દર્શન કર્યા, માં ખોડિયારના પ્રતિકરૂપે પગલાં વિશે જાણવાનો પ્રયત્ન કર્યો અને મંદિરની બાજુમાં આવેલા પવિત્ર સરોવર તેમજ બંગડીઓની પરંપરા પણ જોઈ. આ બધું જોયા પછી એક વાત ચોક્કસ સમજાય છે કે રાજપરા માત્ર એક મંદિર નથી પણ લાખો ભક્તોની આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસનું જીવન કેન્દ્ર છે. અહીં આવનાર દરેક ભક્તની પોતાની એક અલગ કહાની હોય છે. કોઈ મનોકામના લઈને આવે છે તો કોઈ માતાજીનો આભાર માનવા આવે છે. સ્થાનિક લોકો પણ કહે છે કે માતાજીના આશીર્વાદનો અનુભવ ઘણા ભક્તોએ પોતાના જીવનમાં કર્યો છે. આસ્થા અને વિશ્વાસનો અનુભવ દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે પણ અહીંનું ભક્તિમય વાતાવરણ દરેકના મનને શાંતિનો અનુભવ કરાવે છે. અને મિત્રો, જો તમે પરિવાર સાથે આવવાનો વિચારી રહ્યા હોય તો આ સ્થાન ખૂબ જ સુંદર છે. મંદિરની આસપાસનું શાંત વાતાવરણ, પવિત્ર સરોવર અને કુદરતી સૌંદર્ય આ યાત્રાનો વધુ યાદગાર બનાવે છે. અહીં દર્શન કરવાની સાથે સાથે તમે સરોવર પાસે થોડો સમય પર પસાર કરી શકો છો અને ભક્તિની સાથે સાથે કુદરતનો પણ આનંદ માણી શકો છો. ભક્તો માટે પ્રસાદ, જમવાની વ્યવસ્થા અને આસપાસ ઉપલબ્ધ છે, જેથી પરિવાર સાથે આવનાર લોકોને પણ કોઈ ખાસ મુશ્કેલી પડતી જ નથી. જો તમને પણ તક મળે તો જીવનમાં એક વખત રાજપરા ખોડિયાર માતાજીના આ પવિત્ર ધામના દર્શન કરવા જરૂર આવજો. કદાચ અહીંનું શાંત વાતાવરણ,
ઘંટનો નાદ અને જય માં ખોડિયારના જય ઘોષ તમારા મનને એક અલગ શાંતિનો અનુભવ કરાવશે. જો તમને અમારી આ યાત્રા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય માં ખોડિયાર લખવાનું ભૂલતા જ નહીં. તો મળીશું મિત્રો ફરી એક નવા ઇતિહાસ, નવી યાત્રા અને નવા પવિત્ર ધામની સાથે. ત્યાં સુધી જય માં ખોડિયાર, જય માતાજી.